હું ક્લિનિકથી ઘરે જવા જ નીકળતી હતી ને એક કોલ આવ્યો કે તમારે એક વોઇસ ઓવર કરવાનો છે. મેં કીધું ઓકે, ડિટેલ શું છે? તો એમણે મને એક ટાઈમ લિમિટ આપી, એક સ્પીડ લિમિટ આપી અને એટલું કોન્ટેન્ટ આપ્યું કે આટલા સમયની અંદર ડિલિવર કરવાનું છે. મેં એમને ના પાડી કે મારાથી પોસિબલ થાય એમ નથી. પણ એમને મને એવું કીધું કે તું એકવાર ટ્રાય તો કરી જો, થઈ જશે તારાથી. મેં ટ્રાય કર્યો, 3 ટ્રાય કર્યા, પણ બધી વાર એવું જ થાય કે જો સ્પીડ મેચ કરવા જો તો શબ્દો મેચ ના થાય, શબ્દો અને સ્પીડ બંને મેચ કરવું તો ટૂન જતો રહે, આ બધું જ મેચ કરવા જો તો સમય વધી જતો હતો. એટલે એમને મને એવું કીધું કે આ બધું જ થશે તારાથી, તું બસ એકવાર ફરી ટ્રાય કર. મેં કીધું મારાથી પોસિબલ જ નથી, મને ખુદને આશા નથી કે હું કરી શકું, તો તમે કઈ રીતે કહી શકો? મને કે મને ખબર છે તારા સિવાય નહીં કરી શકે કોઈ. એમને મારી જોડે પહેલાં પણ કરાયેલા છે વોઇસ ઓવર, તો એમને મને ફરી ઇન્સિસ્ટ કર્યું, મેં ફરી ટ્રાય કર્યો અને ગેસ વોટ, મેં 47 સેકન્ડની અંદર આ બધી વસ્તુ ડિલિવર કરી છે. ઓલ્ધો મારા હિસાબથી એ વસ્તુ 2 મિનિટની તો હતી જ, 1.5 થી 2 મિનિટ તો થઈ જાય, પણ મેં એમાં સ્પીડ બધું મેચ કર્યું તો 47 સેકન્ડની અંદર આ બધું કમ્પ્લીટ કર્યું. ત્યારે મને ખબર પડી કે તમે ઘણીવાર કેવું છે કે તમે નથી ધાર્યું હતું કે તમે શું કરવાના છો, પણ તમારા વતીથી કોઈ બીજાએ ધાર્યું હોય છે કે તમે આવું કરશો અને તમે કરી જાઓ છો. બસ મેં નહોતું ધાર્યું કે હું આટલો શોર્ટ ટાઈમમાં કરી શકીશ, પણ એ ભાઈને વિશ્વાસ હતો કે ફિમેલ વોઇસ અને એ પણ આટલા શોર્ટ ટાઈમિંગ આટલી સ્પીડ લિમિટમાં આ કરી શકશે, અને એમને ધારેલું મેં પૂરું કર્યું. એટલે ઘણીવાર આવું થતું હોય છે. તમારી લાઈફમાં કોણ છે કે જે તમારા વતીથી કંઈક ધારે છે અને તમે કરી જાઓ છો? એને टैग करજો स्टोरी ની અંદર. ये था हर रोज का एक किस्सा बाय यामिनी. मिलते हैं अगले वीडियो में, तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विथ मी.